નમસ્કાર, હું છું અતુલ મહેતા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં મજેવડી દરવાજાથી લઈને દોલતપરા સુધીમાં પાણીની લાઈન નાખવામાં આવી હતી. આ લાઈન નાખવા માટે અડધા રોડને ખોદવામાં આવ્યો હતો. જોકે કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે સીસીથી પેચવર્ક કરવાનું હતું, પરંતુ માત્ર માટી અને કાંકરા નાખી દેવાયા છે. આમ લોટ, પાણી અને લાકડાની જેમ પેચવર્ક કરવામાં આવ્યું હોય લોકોની હાલાકી વધી ગઈ છે. યોગ્ય રીતે પેચવર્ક ન થતાં અડધા રોડમાં નથી ચાલીને જઈ શકાતું કે નથી વાહન ચલાવી શકાતું. ખાસ કરીને મંગળવારે ગણપતિ બાપાના દર્શને ખુલ્લા પગે જતા ભાવિકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય સત્વરે યોગ્ય કરવાની અમૃતભાઈ દેસાઈએ માગણી કરી છે. જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા ખાતે ઇલેક્ટ્રિક 3-વ્હીલર પ્રોત્સાહન માટે વિશિષ્ટ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ ટ્રાફિક પોલીસ, આરટીઓ, એસબીઆઈ બેંક, વિવિધ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓ, ઓટો રિક્ષા એસોસિએશનના સહયોગથી CRDF સેફ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ જૂનાગઢમાં ઇલેક્ટ્રિક 3-વ્હીલરની ઉપયોગિતા વધારવી અને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાથી મળતા આર્થિક લાભો અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. જૂનાગઢ શહેરમાં કુલ 120થી 130 જેટલા ઓટો રિક્ષા ડ્રાઈવરોએ વર્કશોપમાં ભાગ લીધો હતો અને ઇલેક્ટ્રિક 3-વ્હીલર માટે ઓપરેશનલ ફાયદાઓ વિશે માહિતી મેળવી હતી. જોશીપરાના ખલીલપુર રોડ ઉપર આવેલ ઓમનગર વિશ્વાસ સિટી સોસાયટીમાં એપાર્ટમેન્ટના રૂમમાં રાખેલ ₹6,000ની કિંમતના પાણીની મોટરની ચોરી થઈ હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેને પગલે બી ડિવિઝન પોલીસ, ગુનાશોધક શાખાના પોલીસ સ્ટાફ સ્થાનિક જગ્યાએ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બાતમી મળી કે આ ચોરીમાં શાંતેશ્વર વિસ્તારમાં આવેલ રામાપીરની મંદિરની પાછળ રહેતા 27 વર્ષીય રાજન વસરમભાઈ મેરવાડા સંડોવાયેલો છે. જેને આધારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે જઈ આરોપીને ઝડપી લઈ 6,000ની કિંમતની મોટર કબજે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ડૉક્ટર સુભાષ મહિલા કોલેજના સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના દક્ષાબેન ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. પોતાના વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનમાં દક્ષાબેન ચૌહાણે જણાવ્યું હતું કે ભણતર એ ત્રીજું નેત્ર છે. લાત મારતા શીખશો તો પોતાની આગવી ઓળખ ઊભી થઈ શકશે. સ્ત્રી જીવનની અનિશ્ચિતતા જ એનો ઘડતરકાળ છે. એમાંથી જ જીવન જીવવાનું ભાથું મળે છે. એમ કહીને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે પોતાએ જ મથવું જોઈએ એવી હાકલ પણ કરી હતી. જૂનાગઢમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મધુર સોશિયલ ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં નવાબી કાળથી સુપ્રસિદ્ધ સેજના ઓટા પાસે આવેલ કાદરી મંજિલમાં તિરંગો લહેરાવી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. કાદરી મંજિલના સૈયદ કાદરી અરશદની આગેવાનીમાં પ્રજાસત્તાક પર્વમાં ધ્વજવંદન કરવામાં આવશે. ધ્વજવંદનના કાર્યક્રમને સફળ બનાવવા માટે મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતી, ઉપપ્રમુખ રાજેશ શ્રીવાસ્તવ, મહામંત્રી નરેશ સાંસિયા, પ્રોજેક્ટ ચેરમેન ઇમરાન સોરઠિયા, અમીશ ગોસાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. જૂનાગઢની બાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં કવચ કેન્દ્ર સાયબર સેલ પ્રકલ્પના ઉપક્રમે સાયબર ક્રાઇમ, સાવચેતી અને કાયદાકીય માર્ગદર્શન વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડૉક્ટર JR વાજાના માર્ગદર્શન હેઠળ તથા કવચ પ્રકલ્પના કોઓર્ડિનેટર્સ ડૉક્ટર જિગ્નેશ કાચા, ડૉક્ટર ભરત રાઠોડ અને ડૉક્ટર મેઘરાજસિંહ જાડેજા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉક્ટર રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં સાવચેતી એ જ સુરક્ષા છે. દરેક ક્લિક કરતાં પહેલાં વિચારવું જરૂરી છે. આ ઉપરાંત મુખ્ય વક્તા ડૉક્ટર સુભાષ વડોદરાએ પણ સાયબર સુરક્ષાના ગૂઢ રહસ્યો અંગે જાગૃતિ આપવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે તેમના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી હતી. કમિશનર તેજસ પરમારે તેમના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જઈ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા ગરીબોને, જરૂરિયાતમંદ લોકોને તેમજ હોસ્પિટલમાં આવેલા દર્દીઓને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જવાહર રોડ સ્થિત અંધકન્યા છાત્રાલયની દીકરીઓને ત્યાં જઈ કેક કટિંગ કરી દરેકને ડ્રેસ આપી સાથે ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં PME બસ સેવા સંચાલન એના લો એડમિશન ઝોન ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કુલ 50 બસ ફાળવવામાં આવનાર છે. આ બસ 7 રૂટ ઉપર ફરશે. ત્યારે તેની ટિકિટની સિસ્ટમ, બસનું સંચાલનનું મોનિટરિંગ, વાહન ટ્રેકિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ જૂનાગઢમાં જેવા ઐતિહાસિક અને ધાર્મિક ધરાવતા શહેરોમાં પર્યાવરણ મૈત્રી, ગતિશીલતા, લો એમિશન ઝોન અને બસ સંચાલન માટે વ્યૂહરચના પર ચર્ચા વિચારણા કરવાનો હતો. આ મિટિંગમાં GSRTC, ભારતીય રેલવે, મ્યુઝિયમ વિભાગના પ્રતિનિધિ, RTO અને જૂનાગઢ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ આવેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ જૂનાગઢમાં સિટી કવરેજ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક રાજકીય પક્ષોની કામગીરીમાં મીડિયા મહત્વનો ભાગ ભજવે છે. મહાશિવરાત્રિ મેળા અંગે તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો યોજાય છે, પરંતુ આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ મેળો યોજાવાનો હોય દર વર્ષ કરતાં આ વર્ષે ભવ્યાતિ ભવ્ય મેળો યોજાશે. જૂનાગઢમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં બહુચર્ચિત નરસિંહ મહેતા તળાવના 9.44 કરોડની એક્સેસ ખર્ચની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જ્યારે સજીવ ખેત પેદાશોનું ખેડૂતો સીધું વેચાણ કરી શકે તે માટે કોર્પોરેશન દ્વારા અમૂલ દૂધના પાર્લરની જેમ ઓર્ગેનિક પાર્લર ઊભું કરશે તેવી પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના 5 વર્ષ પૂર્ણ થયા હોય તેવા 43 કર્મચારીઓને કોર્ટના આદેશ મુજબ કાયમી કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 2, 3 અને 13માં જે વિકાસના કામો જ કરવાના છે તેને પણ મંજૂર કરવામાં આવ્યા છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.